સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ કરવામાં આવી હતી। યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે નવા ઘઉંની પુષ્કળ આવક થતા યાર્ડ ઘઉંથી છલકાયું હતું। યાર્ડમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ઘઉં લઈને આવ્યા હતા। ઘઉંની પુષ્કળ આવક સાથે સિઝનની રેકોર્ડ બ્રેક 30,000 ગુણીની આવક થઈ હતી, જેમાં ખેડૂતોને 20 કિલોગ્રામના 500 થી લઈને 650 સુધીના ભાવ મળ્યા હતા। હાલ ઘઉંની આવક રાબેતા મુજબ ચાલુ છે તેવું યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું। આજરોજ સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં ઘઉંની 30,000 કરતાં વધારે ગુણીની સિઝનની સૌથી મોટી આવક થઈ હતી। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર જે રીતે ખેડૂતોને ભરોસો છે, આજે અમે ખેડૂતોને મળતા ખૂબ જ આનંદ થયો કે જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, લગભગ સૌરાષ્ટ્રના તમામ સેન્ટરોમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે, ઘઉં વેચવા માટે ગોંડલ આવ્યા છે અને એને હિસાબે જ આવડી મોટી રેકોર્ડ બ્રેક આવક થઈ છે। અત્યારે ઘઉંના ભાવ 500થી લઈ અને 750-800 રૂપિયા સુધી ઊંચામાં ઘઉંના ભાવ ખેડૂતોને મળ્યા છે અને વધારે ખેડૂતોને ભાવ મળે એના ગોંડલ માર્કેટિંગ યાર્ડ તરફથી સતત પ્રયત્નો પણ થતા હોય છે। એવી રીતે આજે ઘઉંનું સૌથી મોટી આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રની ઘઉંની મોટી આવક થઈ હતી।